નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ચંદ્રગ્રહણ અને વાવાઝોડાની લેટેસ્ટ આગાહી। આ વર્ષે પીએમ મોદીની 3 મોટી ભેટ, ગરીબોને થશે જલસો। જીએસટી બાદ હવે બીજી મોટી રાહત। 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી। ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। સરકારી કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ। નવી જાહેરાત 2 લાખ રૂપિયાની સહાય મળશે। વૃદ્ધોને દર મહિને મળશે 1200 રૂપિયાનું પેન્શન। જન્મમરણના દાખલા માટે હવે સરકારી ઓફિસના ધક્કા ખાવા નહીં પડે। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશીપ। પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો, જેનો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 નો 21મો હપ્તો। ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે કૃષિ રાહત પેકેજની થઈ ગઈ છે જાહેરાત। ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય। હવે ઘરે બેઠા બની જશે ડ્રાઇવિંગ લાયસન્સ। સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સુવિધા। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે 9 વસ્તુ મફતમાં। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર એલર્ટ મોડ પર। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાયમાં મૂકવામાં આવી છે। બીજી તરફ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાઈને ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે, જેના પગલે ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ગુજરાતમાં અત્યાર સુધીનો 98% સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। એવામાં હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગામી 72 કલાક ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે। અનેક ગામડાઓ આજે ડૂબતા જોવા મળવાના છે। મિની વાવાઝોડા સાથે ગુજરાતમાં અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈને દક્ષિણ રાજસ્થાન, ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા છે। હવામાન વિભાગે કચ્છમાં આગામી 2 દિવસ માટે ભારેથી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટી બાદ હવે બીજી મોટી રાહત। ભારત સરકારે જીએસટીમાં ઘટાડા પછી હવે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફથી અસરગ્રસ્ત નિકાસકારોને રાહત આપવાની યોજના બનાવી છે। રત્ન આભૂષણ જેવા ક્ષેત્રોને કેશ ફ્લો સહાય, SEZના નિયમોમાં છૂટછાટ અને નવા બજારોમાં પ્રવેશ વધારવાના પગલાં સામેલ છે। આ સુધારાઓથી સ્થાનિક માંગમાં વૃદ્ધિ થશે અને નિકાસદારોને અમેરિકા ટેરિફના ઝટકાથી રાહત મળે તેવી આશા છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું પેટ્રોલ ડીઝલ જીએસટીમાં આવશે? નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ રાજ્યો સહમત નથી। તેમણે કહ્યું કે જ્યારે પણ રાજ્યો તૈયાર થશે ત્યારે પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ સામેલ કરવામાં આવશે। તેમણે જીએસટીના તાજેતરના સુધારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જીએસટીના કારણે 99% ચીજ વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે, જેનો સીધો લાભ સામાન્ય લોકોને થશે। એટલે કે મિત્રો, જો પેટ્રોલ ડીઝલ જીએસટીના દાયરામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવો છે કે જે આગામી દિવસોમાં ઘટી શકે છે, પરંતુ ભારત દેશના અનેક રાજ્યો છે એ તૈયાર નથી તેવું નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રની મોદી સરકારે પોતાના 3જા કાર્યકાળમાં ઘણા એવા નિર્ણયો લીધા છે કે જે મિડલ ક્લાસના હિતમાં છે। ઉદાહરણ તરીકે જીએસટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે લાગુ થયા પછી મધ્યમ વર્ગના ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘણી સસ્તી થઈ ગઈ છે। આ પહેલા ઇન્કમ ટેક્સના મોરચે પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા। આ પછી વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરતા મધ્ય વર્ગના લોકોને ઇન્કમ ટેક્સમાં રાહત મળી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નવી જાહેરાત થઈ છે, 2 લાખ રૂપિયાની સહાય મળશે। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા અકસ્માત પીડિતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને તેઓ દ્વારા અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે। આ સ્કીમમાં સરકાર પીડિતોને 7 દિવસ સુધી મેડિકલ ખર્ચ તરીકે 1.5 લાખ રૂપિયા આપશે। આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકોના પરિવાર માટે 2 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે। અકસ્માતના
પીડિતોએ 24 કલાકમાં કેન્દ્ર સરકારને જાણ કરવાની રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો કયા ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો 2021મો હપ્તો? જો તમે પણ પીએમ કિસાન યોજના હેઠળ પૈસા મેળવવા માંગો છો તો તમારે 21મા હપ્તાના પૈસા ન અટકે એ પહેલા 2 કાર્ય પૂર્ણ કરવા જરૂરી છે. ઉદાહરણ તરીકે તમારે KYC કરાવવું પડશે. આ માટે તમે CSC સેન્ટર પર જઈ શકો છો અથવા તો pmkisan.government.in ની વેબસાઇટ પર જઈને પણ ઓનલાઈન અરજી કરી શકો છો, વેરિફિકેશન કરી શકો છો અને KYC કરાવી શકો છો. આ સાથે તમારે સમયસર જમીન ચકાસણી કરાવવી પડશે. તો જ મિત્રો તમને આગામી 2000 રૂપિયાનો 21મો હપ્તો મળવા પાત્ર રહેશે. અને મિત્રો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જાહેર થશે એ અંગે હજુ સુધી કોઈ કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ મીડિયાના રિપોર્ટ પ્રમાણે માહિતી આપવામાં આવી છે કે નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો 21મો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતોને મળશે હવે હપ્તા વગર 36,000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે, જે હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ ખેડૂતોને મળશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા છે એ મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ જનધન યોજનામાં તમે ખાતું ખોલાવ્યું છે તો હવે બેલેન્સ નહીં હોય ખાતામાં તો પણ તમને મળશે ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ. નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી જનધન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા છે. 11 વર્ષ આ યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને 56 કરોડથી પણ વધારે થઈ ગઈ છે. તે જ સમયે આવા ખાતાઓમાં 2.68 લાખ કરોડ રૂપિયા જમા હતા. આ યોજના હેઠળ ખાતા ધારકોને ઘણી મોટી સુવિધા મળે છે. આ સુવિધામાંથી એક સુવિધા છે ઓવરડ્રાફ્ટ સુવિધા. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે. તમને જણાવી દઈએ તો ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા તો વ્યવહાર કરી શકો છો. આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવર સાથે મફત રૂપે ડેબિટ કાર્ડ પણ મળે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાક નુકસાન સહાય થઈ ગઈ છે જાહેર. મિત્રો, રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા. રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને જ્યારે ભારે નુકસાન થતું હોય છે ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ખેડૂતો માટે પાક નુકસાન સહાયની જાહેરાત કરતી હોય છે. મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે રીતે વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં થયેલા નુકસાન માટે સરકારે જે રાહત પેકેજની જાહેરાત કરી છે એ અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાન માટે ખેડૂતોને સહાય છે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ગુજરાત રાજ્યના 6 જિલ્લાઓ છે કે જ્યાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું અને ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે, જેમાં છોટાઉદેપુરના ખેડૂતો છે, જામનગરના ખેડૂતો છે, અમરેલીના ખેડૂતો છે, ભાવનગરના ખેડૂતો છે, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય મળવા પાત્ર રહેશે. સરકારના નિયમ મુજબ જે ખેડૂતોને 33%થી જો વધુ નુકસાન થયું છે પાકને તો જ ખેડૂતોને સહાય મળશે. આ સિવાય 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય મળશે, એટલે કે ટોટલ 22,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે. ખેડૂતો ખાસ કરીને મિત્રો ઓનલાઈન અરજી કરાવી શકે છે અને બેંક ખાતામાં ખેડૂતોના છે એ પૈસા જમા થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે તમને 5,550 રૂપિયા. પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કરીને તમે 7.4% વ્યાજ દર મેળવી શકો છો. આ યોજનામાં 1,000 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકો છો તમે. જો તમે 5,550 રૂપિયાની માસિક આવક મેળવવા માંગો છો તો તમારે પહેલાં આ યોજનામાં ખાતું ખોલાવવું પડશે. ત્યારબાદ તમારે આ યોજનામાં 9 લાખ રૂપિયાનું એકસાથે રોકાણ કરવું પડશે. 9 લાખ રૂપિયાનું રોકાણ કરીને તમે દર મહિને 5,550 રૂપિયા છે એ વ્યાજ તરીકે સહાય આ રકમ છે મેળવી શકો છો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો વૃદ્ધ લોકોને મળશે હવે 1200 રૂપિયાનું પેન્શન. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન માટે લાભાર્થીઓએ માસિક સહાય મળશે 60 થી લઈને 69
79 વર્ષના જે લોકો છે, વૃદ્ધ લોકો છે કે જેમને દર મહિને 750 રૂપિયા અને 80 વર્ષથી વધુ લોકોના ઉંમરના જે વૃદ્ધ લોકો છે જેમના 500 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા છે એ મિત્રો રાજ્ય સરકાર આપે છે. અરજી કરવા માટે ગ્રામીણ વિસ્તારમાં વીસી અને શહેરી વિસ્તાર માટે મામલતદાર કચેરીની તમે મુલાકાત લઈ શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જન્મ મરણના દાખલા માટે હવે તમારે સરકારી ઓફિસના ધક્કા ખાવા નહીં પડે. જન્મ મરણમાં નોંધણી માટે હવે ભારતમાં CRS પોર્ટલ શરૂ થયું છે. ત્યારબાદ અમદાવાદમાં APMCમાં પણ જન્મ મરણ નોંધણીની કામગીરી CRS પોર્ટલ દ્વારા કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બર 2025થી જન્મ મરણની નોંધણી પ્રક્રિયા ભારતના CRS પોર્ટલ દ્વારા ઉપલબ્ધ થઈ છે. વર્ષ 2019માં તે પહેલાં નોંધાયેલા જન્મ મરણના પ્રમાણપત્રમાં સુધારાની કામગીરી ઓળખ પોર્ટલ દ્વારા કરવામાં આવતી હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આવ્યા મહત્વના સમાચાર. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટ્રાફિક તો ન કહી શકાય, પરંતુ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની જે પ્રક્રિયા છે વધુ સરળ બની છે. મિત્રો આપણે જણાવી દઈએ તો કે રાજ્યમાં વાહન વ્યવહાર કમિશનર દ્વારા જે 7 જુલાઈ 2025ના રોજ આજથી મિત્રો 2 મહિના પહેલાં જે રીતે ફેસલેસ લર્નિંગ લાયસન્સનો પ્રારંભ થયો હતો, આ સુવિધા અંતર્ગત અરજદારો લર્નિંગ લાયસન્સ મેળવવા માગે છે તો એને RTO કચેરીએ જવું પડતું હતું અથવા તો ITI જેવી કચેરીએ જઈને રૂબરૂ છે એ ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પરીક્ષા દેવી પડતી હતી. પરંતુ હવે તમે ઘરે બેઠા છે એ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો છો. આ નવી સિસ્ટમ દ્વારા અરજદારો પોતાના આધાર નંબરનો ઉપયોગ કરીને ઘરે બેઠા કોઈપણ જગ્યાએ લેપટોપ કે વેબ કેમેરા ધરાવતા કોમ્પ્યુટર દ્વારા લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી. 1 કરોડ ઘરોને મળશે મિત્રો મફત વીજળી યોજના, જેમાં સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનું બજેટ 80% વધારીને 20,000 કરોડ રૂપિયા કર્યું છે, જેનાથી ગયા વર્ષે જાહેર થયેલા અને તેના મુખ્ય સોલાર રૂફટોપ કાર્યક્રમોને વેગ મળશે. સરકાર નાણાકીય વર્ષ 2027 સુધી સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની સંખ્યા વર્તમાન 80 ખાસ કે મિત્રો કહી શકીએ 80 લાખથી વધારીને 1 કરોડ ઘરો સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે. આ યોજના ઘરોને 40% સુધીની સબસિડી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કે સરકારી કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ મળવા જઈ રહી છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર. અને DRમાં 3%નો વધારો થશે અને NDIમાં પણ મિત્રો 3%નો વધારો થશે. આ લાભ મિત્રો જુલાઈથી લાગુ થયો છે અને 3 મહિનામાં બાકી રકમ ઓક્ટોબર મહિનામાં જમા થશે. અંદાજે 1.2 કરોડથી પણ વધુ કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે. ઉદાહરણ તરીકે 50,000 પગાર પર દર મહિને 1,500 રૂપિયા અને 30,000 પેન્શન પર 900 રૂપિયા સુધીનો લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ઘરનું સપનું જોઈ રહેલા લોકો માટે છેલ્લી તક હતી 4 સપ્ટેમ્બર. તો મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત સરકારે અનુસૂચિત જાતિના નાગરિકોને પોતાના ઘર બનાવવા માટે અને વ્યક્તિગત યોજના માટે વર્ષ 2025માં શરૂ કરેલી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના લઈને અગત્યના સમાચાર. આ યોજના હેઠળ લાભાર્થીઓ તેમને પોતાની જમીન અથવા તો પ્લોટ પર ઘર બનાવવા માટે સીધા તેમના બેંક ખાતામાં 1,70,000 રૂપિયા નાણાકીય સહાય મળશે. આ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2025 હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને તહેવારો નજીક આવતા 9 વસ્તુ મફતમાં મળી શકે છે. રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર છે, કારણ કે હવે લાભાર્થીઓને 9 વસ્તુઓ મફતમાં મળશે, જેમાં ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાનો સમાવેશ થયો છે. જોકે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ આ યોજનાનો યોગ્ય અમલ કરવા માટે સૂચના છે એ આપી દેવામાં આવી છે. તો રાશન કાર્ડ ધારકોને પણ તહેવારો નજીક આવતા મફતમાં અનાજ છે મળતું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આનંદો વીજ ધારકો માટે રાહતના સમાચાર. રાહત આપતા સરકારે લીધો છે મહત્વનો નિર્ણય. રાજ્યમાં વીજ ધારકો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા. આવનારા દિવસોમાં રાજ્યમાં વીજળી બિલમાં મોટી રાહત મળશે. સરકારે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસા સુધીનો ઘટાડો કર્યો છે અને ફ્યુઅલ સરચાર્જમાં 15 પૈસા ઘટીને 2.30 રૂપિયા થયા છે, જે હાલમાં 2.45 રૂપિયા હતા. રાજ્ય સરકારના આ નિર્ણયથી વીજ ગ્રાહકોને મોટો લાભ મળશે, એમ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે.
મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. સીએમ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે 140 કરોડ દેશવાસીઓને દિવાળીની ભેટ મળી છે. નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ આપવામાં આવ્યા છે. નવા સુધારાથી એમએસએમઈ, ખેડૂતો, મહિલાઓ, યુવાનોને લાભ થશે. સામાન્ય નાગરિકો પરના વેરાનો બોજ ઘટશે. ઇઝી ટુ લિવિંગમાં વધારો થશે. વડાપ્રધાન હંમેશા નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા હોય છે.